નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 11 માર્ચ 2024। આજના કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ખેડૂત મિત્રો, અત્યારે હાલ કપાસની છેલ્લી સિઝન ચાલી રહી હોય તેવું કહી શકાય, કારણ કે અત્યારે ઘણા બધા ખેડૂતોએ આ વર્ષે કપાસ વેચી દીધો છે, ત્યારે શિયાળો વિદાય લઈ રહ્યો છે, ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે કપાસની સિઝન પણ ખેડૂતો માટે છેલ્લા તબક્કામાં છે। શનિવારે બોટાદમાં જે અંદાજે 40,000 મણ કપાસની આવક નોંધાઈ હતી। સામાન્ય રીતે બોટાદમાં 30,000 મણ આસપાસ કપાસની આવક નોંધાતી હતી। જોકે શનિવારે નોંધપાત્ર વધારો થયો। શુક્રવારે શિવરાત્રી હોવાથી રજાઓથી શનિવારે આવકો વધી હોવાની સંભાવના। આવકો વધી હોવા છતાં ભાવ મક્કમ રહ્યા। કપાસમાં 1450 થી 1650 રૂપિયાની સપાટીએ ભાવ રહ્યા હતા। રૂ ગાંસડીના ભાવ ખાંડીએ 61,500 થી માંડી અને સ્થિર રહ્યા છે। વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદો ફરી ઘટીને 95 સેન્ટની સપાટીએ આવી ગયો છે। આગામી દિવસોમાં ન્યુયોર્ક કોટન વાયદામાં કેવા ફેરફાર થાય છે, તેમજ નવા કપાસની આવક કેવી રહે છે અને પરિબળ મહત્વનું સાબિત થશે। ત્યારે આ વર્ષે કપાસના જે ભાવ છે ખેડૂતોને 1300 થી 1450 સુધીના મળતા હતા, તેમાં સુધારો થયો છે, જેના કારણે ખેડૂતોને અત્યારે વૈશ્વિક બજારના ઉછાળાને કારણે ભારતીય જે રૂ છે તે વિદેશી માંગની અંદર વધારો થતા બજારના નિષ્ણાતોના મતે વર્તમાન સિઝનના અંતે રૂનો સ્ટોક 2023-24 રહેશે। આ વર્ષે દેશની અંદર ઘણું બધું ઓછું રહેવાની ધારણા છે, ઉત્પાદન પણ ઓછું છે। વિશ્વ બજારની અંદર છેલ્લા 2 સપ્તાહથી ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્તરે પણ રૂના મૂલ્યમાં વધારાના કારણે ખેડૂતો ભાવ વધુ વધશે તેવી આશાએ બજારમાં વેચવા માટે ઓછો માલ લાવી રહ્યા છે। પરિણામે રૂમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે। સરેરાશ દૈનિક આવક 1.25 લાખ ગાંસડીથી ઘટી 80,000 ગાંસડીની થઈ। ખાસ કરીને મે મહિનાની અંદર ડિલિવરી ભાવ આજે 64,900 થી 65,000 સુધીના વધ્યા હતા। સૌરાષ્ટ્રમાં હાલના જે ભાવ છે તે 61,000 સુધી પહોંચ્યા છે। કપાસમાં 7,750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયા હતા, જ્યારે ટેકાના ભાવ 6,620 રૂપિયા છે। એપ્રિલ ડિલિવરી માટે કપાસના વાયદાના ભાવ 20 કિલોના 1,650ની નજીક બોલાયા છે। સીસીઆઈના જે ભાવ છે 62,300 થી 63,000 સુધીના હતા। બહુરાષ્ટ્રીય ટ્રેડિંગ કંપનીએ 64,000 થી 65,000 સુધીના ભાવ બતાવ્યા છે। અમેરિકી રૂ બજારમાં ચીન અને તુર્કીની માંગ જોવા મળી રહી છે। દેશમાં રૂના પાકનો અંદાજ 323 લાખ ગાંસડી, વ્યાપારી અંદર 294 લાખ ગાંસડીનો છે। સીસીઆઈ પાસે આશરે 32 લાખ ગાંસડી હોવાનો અંદાજ 1.5 લાખ ગાંસડીનું વેચાણ થયું છે। મિલો સીસીઆઈ પાસેથી માલ ખરીદતી હતી। રૂપિયામાં એટલે કે રૂની અંદર જે ભાવની અંદર વધારો આવતા કપાસના દોરાના ભાવમાં પણ વધારો થયો છે। તો આ રીતે કપાસના ભાવ હજુ પણ વધી શકે। ટૂંક સમયમાં 1,800 રૂપિયાની સપાટી સુધી પહોંચવાની ધારણા ગણી શકાય। ખરેખર ખેડૂતોને 2,000 રૂપિયાથી લઈ 2,500-3,000 સુધીના ભાવ મળવા જોઈએ આ સ્થિતિ પ્રમાણે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના કપાસના ભાવ અંગે સૌથી મોટા અને મહત્વના સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓન